ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ફરી પાછા નવા દાખલા સાથે મનીષ જોડે હાજર થયો છે। વિદ્યાર્થી મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે આપણે પ્રારંભ કરીએ। जो इंसान पानी से नहाता है वो केवल लिबास बदलता है। जो इंसान पानी से नहाता है वो केवल लिबास बदलता है, पर जो इंसान पसीने से नहाता है वो इतिहास बदलता है, वो इतिहास बदलता है। ओके विद्यार्थी मित्रों, અહીંયા એક માર્ચ 2025માં પૂછાયેલો દાખલો છે મિત્રો। અહીંયા લાકડી એક આપી છે, એમાં સફેદ ભાગ છે અને એક કાળો ભાગ છે, બરાબર। એટલે બે લાકડીઓ આવી રીતે આપવામાં આવી છે, એક સફેદ કલરની લાકડી છે અને એક કાળા રંગની, બરાબર। તો આપણે મિત્રો એમ કહીએ કે ભાઈ કોઈ લાકડી જે છે, બરાબર, આને લોક કરી દઈએ જેથી કરીને આપણે ઓકે जो मित्रों जो आ छे अपने धारो के आ भाग ने एक्स कही दीए, बराबर, अने आ भाग ने शुं कही दीए, वाय कही दीए, बराबर। एटले सफेद लाकड़ी छे एक्स छे अने काળી लाकड़ी छे वाय छे। तो मित्रों अहींया जो एक्स अने वाय एक એટલે કે ભાઈ સફેદ ભાગ અને કાળો ભાગ એ બંનેનું ટોટલ કેટલું છે, 22 સેન્ટીમીટર છે। રેડી? એટલે ટૂંકમાં સમજવાની વાત છે કે ભાઈ સફેદ લાકડી અને કાળી લાકડીનો જે સરવાળો છે, બરાબર, તો એનો સરવાળો કેટલો થશે, 22। જો અહીંયા એક્સ કીધું, અહીંયા વાય કીધું, ઓકે, તો અહીંયા આપણે કહી દઈએ, ઓકે મિત્રો, સારું। એટલે કે ભાઈ એક સમીકરણ જે થયું એ કઈ રીતનું થયું આપણું કે ભાઈ એક્સ વત્તા વાય બરાબર કેટલા થયા, 22 સેન્ટીમીટર। રેડી? ઓકે, તો આ પહેલું ચિત્ર તમને સમજાઈ ગયું છે કે ભાઈ બંનેનો જે સરવાળો છે કેટલો છે, 22 સેન્ટીમીટર। પણ બીજું જે ચિત્ર છે એ શું કહે છે એ ખાસ જોઈ લઈએ મિત્રો, કે બીજું જે ચિત્ર છે મિત્રો અહીંયા થોડુંક આપણે છે ને આ ચિત્રને લંબાવી દઈએ। રેડી? એટલે કે ભાઈ હવે મિત્રો જો આ સફેદ ભાગ છે, બરાબર, આ ધારો કે એક્સ છે, બરાબર, આ શું છે એક્સ। સફેદ લાકડી આપણે કેટલી છે, સોરી મિત્રો, એક મિનિટ, બરાબર, આ સફેદ લાકડી જે છે એ શું છે આપણી, હાલો એક્સ છે, અને બરાબર કાળી લાકડી છે કઈ છે, વાય છે। તો કે ભાઈ આ એક્સ એમાંથી આ વાય બાદ કરો તો કેટલા છે, 5 છે, બરાબર। તો હાલો ઓકે લખી નાખીએ। તો કે ભાઈ એક્સ તો એમાં બાદ બાકી છે, બરાબર, કે ભાઈ એક્સ ઓછા વાય બરાબર કેટલા છે, 5 સેન્ટીમીટર। ઓકે, એટલે ટૂંકમાં આમાં સમજવાની આ એક આમ બુદ્ધિ કસોટીની જ વાત થઈ કે ભાઈ આમાં પહેલો જે ચિત્ર છે એમાં બંનેનો સરવાળો આપ્યો છે, બીજા ચિત્રમાં બંનેની બાદ બાકી આપણે આપેલી છે મિત્રો, એટલે એ ખાસ જોવાનું રહેશે। ઓકે, સારું, બરાબર, ઓકે। હવે આપણે મિત્રો શું કરીએ કે ભાઈ એક રેખાખંડ લઈ લઈએ જેથી આપણે દાખલો ગણવામાં સારું રહે મિત્રો। ઓકે, હવે મિત્રો શું કરીએ, જો બાળકો, હવે બંને આપણે લોપની રીતે કે ભાઈ વત્તા વાય છે ને ઓછા વાય, એટલે એ અહીંયા આ ગયા, બરાબર, પછી એક્સ વત્તા એક્સ એટલે કેટલા થયા, 2x, અહીંયા કેટલા થયા, 27, બરાબર। તેથી એક્સ બરાબર કેટલા થશે, 27/2। તેથી એક્સ બરાબર કેટલા થાય, 27ના અડધા એટલે કે ભાઈ કેટલા થયા, 13.5, બરાબર। એક્સ આપણી કઈ છે, સફેદ લાકડી કીધી છે, બરાબર। એક્સ એટલે કયું શું થયું, એક્સ બરાબર સફેદ લાકડીનું માપ, બરાબર।
બરાબર કેટલું થયું 13.5 સેન્ટીમીટર. રેડી મિત્રો? અને આની પર આપણે બોક્સ મૂકવાની તો એ ટેવ આપણે પાડવાની છે. દરેક દાખલો જે જવાબ આવે મિત્રો એની એટલે એની પર આપણે બોક્સ લખવાનું ભૂલવાનું નથી. ઓકે મિત્રો? જો આ રીતે એકદમ સરળ દાખલો મિત્રો તમે ગણી શકો. બરાબર? ટૂંકમાં આ ચિત્ર સમજી લેજો કે ભાઈ પહેલું ચિત્ર છે બે એક્સ અને વાયનો સરવાળો છે, બીજું ચિત્ર શું છે એક્સ અને વાયની બાદબાકી છે. ઓકે, થેન્ક યુ મનીષ મિત્ર, નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે આપણે મળશું.